પોરબંદરથી 100 કિલોમીટર દૂર સમુદ્રમાં જહાજમાં ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બચાવવા જતી વખતે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરને દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। ત્યારે એકાએક હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા કોસ્ટગાર્ડના 3 જવાનો લાપતા બન્યા હતા અને એકનું રેસ્ક્યુ કરાયું હતું। લાપતા થયેલ 3માંથી 2 જવાનોના મૃતદેહ અને હેલિકોપ્ટરનો કાટમાળ મોડી સાંજે મળી આવ્યો હતો। જોકે આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા હજુ સુધી કોઈ વિધિવત જાહેરાત ન કરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પોરબંદરથી 100 કિલોમીટર દૂર સમુદ્રમાં ગત રાત્રે 11 વાગ્યે હરિલીલા નામના મોટર ટેન્કરમાં ક્રૂ મેમ્બરને ઈજા થતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી। આથી કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ માટે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રવાના કરાયું હતું, પરંતુ હેલિકોપ્ટર જહાજ સુધી પહોંચે તે પહેલા જ અચાનક કોઈ કારણોસર તેને સમુદ્રમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી। જોકે તે દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં રહેલ 4 કોસ્ટગાર્ડ જવાનો સમુદ્રમાં પડી ગયા હતા, જેમાંથી એકનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, જ્યારે 3 જવાનો લાપતા થયા હતા, જેથી તેને શોધવા સાંજ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। 4 જહાજ અને 2 એરક્રાફ્ટ દ્વારા પોરબંદરથી માંગરોળ સુધીના દરિયામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોડી સાંજે 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે હજુ 1 જવાન લાપતા હોવાનું જાણવા મળે છે। રેસ્ક્યુ કરાયેલા જવાનને જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હેલિકોપ્ટરનો કેટલોક કાટમાળ પણ દરિયામાંથી મળી આવ્યો હતો। જોકે સમગ્ર ઘટના કઈ રીતે બની, શા માટે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી અને મૃતક જવાનો તથા ગુમ થયેલ જવાન અને રેસ્ક્યુ કરાયેલ જવાનના નામ સહિતની કોઈ વિગતો કોસ્ટગાર્ડ દ્વારા જાહેર કરાઈ નથી, જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર મારફત તાજેતરમાં પોરબંદરમાં પૂરની પરિસ્થિતિ દરમિયાન 67 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવા અંગે કોસ્ટગાર્ડની પ્રેસ નોટમાં પણ પૂરતી વિગતો જાહેર કરાઈ નથી। ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કાટમાળને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।